નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ગાંધીનગર ગૃહની સામે અને પ્રતાપ ટોકીસની પાછળ આવેલ સાઈ સાગર કોમ્પ્લેક્સ સહિત 3 બિલ્ડિંગોને તંત્ર દ્વારા સીલ મારવામાં આવી હતી. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનના સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને ઝુંબેશ હાથ ધરાઈ હતી, જે અંતર્ગત વડોદરા શહેરમાં પણ સપાટો બોલાવાયો હતો, જેમાં ગાંધીનગર ગૃહની સામે અને પ્રતાપ ટોકીસની પાછળ આવેલ સાઈ સાગર કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા જૂન મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સાઈ સાગર કોમ્પ્લેક્સ દ્વારા નોટિસને ગંભીરતાથી લીધી હતી નહીં. હજુ સુધી ત્યાં ફાયર સેફટીની સુવિધાઓ ઊભી કરવામાં આવી ન હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખાની ટીમ ત્યાં પહોંચી હતી અને ફાયર સેફટીની સિસ્ટમ મળી ન આવતા કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપ્યું હતું, તેમજ કોમ્પ્લેક્સના દરવાજાઓને સીલ મારી દીધું હતું. આ ગાંધીનગર ગૃહની સામે પ્રતાપ ટોકીસની બાજુમાં સાઈ સાગર નામનું એક કોમ્પ્લેક્સ છે, બિલ્ડિંગ છે કોમર્શિયલ, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર પર કંઈક બાંધકામ દેખાઈ રહ્યું છે કાચું. આ બિલ્ડિંગને જૂન મહિનામાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાની છે અને જીવન સુરક્ષાને વસાવવાની છે. કારણ કે બિલ્ડિંગની અંદર લગભગ 30થી 40 જેટલા યુનિટ, એટલે અલગ અલગ પ્રકારની દુકાનો છે, કપડાની દુકાનો છે, અલગ અલગ પ્રકારના વ્યવસાય ચાલે છે. તો પબ્લિકના સેફટી માટે અને દુકાનના સેફટી માટે આપણે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે નોટિસો આપી હતી. જૂન મહિનો ગયા છતાં પણ જુલાઈ મહિનાની આજે 18 તારીખ થઈ ગયા છતાં પણ એમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી, ના કોઈ એમણે ગંભીરતા દાખવી છે બિલ્ડિંગમાં. તો આ બિલ્ડિંગમાં આજે વીજ જોડાણ કાપીને સીલ કરવા આવ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, અને સાથે સાથે ટાઉન ડેવલપમેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકાનું જોડાયું છે. એમનું બિલ્ડિંગ તપાસ ચાલે છે, સાથે સાથે બાંધકામ કેટલું લીગલ છે, કેટલું યોગ્ય છે, પણ એ લોકો તપાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ પોતાની કાર્યવાહી કરી રહી છે. તો આ રીતે સંયુક્ત રીતે આ બિલ્ડિંગને આજે સીલ કરી રહ્યું છે. તે સિવાય ફાયર બ્રિગેડે પાદરામાં ગોકુલધામ રેસિડેન્સી અને ઉમિયાવાડીને સીલ માર્યું હતું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.